નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ડીસા નગરપાલિકા વિસ્તારમાં ગેરકાયદેસર અને મંજૂરી વગર બનતા શોપિંગનું કામ બંધ કરવા અને કાગળો રજૂ કરવા પાલિકાએ નોટિસ આપી છતાં બિંદાસ શોપિંગના કામો ચાલી રહ્યા છે. જ્યારે કેટલાક બિલ્ડરો પોતાના સ્વાર્થ માટે પાર્કિંગની જગ્યા છોડ્યા વગર મસમોટા શોપિંગ ઉભા કરી રહ્યાના આક્ષેપો થઈ રહ્યા છે. ડીસાના પાટણ સ્ટેટ હાઈવે પર અને ડીસાની લાલચાલી રહેણાંક વિસ્તારમાં કેટલાક બિલ્ડરો નકશા વિરુદ્ધ તો કેટલાક મંજૂરી વગર શોપિંગો બાંધી રહ્યા છે. તો પાટણ હાઈવે પર સોસાયટીના કોમન પ્લોટ પર દબાણ કરીને પણ બાંધકામ કરી રહ્યા છે, જેની ફરિયાદ નગરપાલિકા પાસે જતા નગરપાલિકાએ 5 શોપિંગને નોટિસ આપી બાંધકામના લગતા કાગળો રજૂ કરવા જણાવ્યું હતું. જેમાં કેટલાક બિલ્ડરોએ કાગળો રજૂ કર્યા છે તો કેટલાકે રજૂ કર્યા નથી, છતાં બાંધકામ ચાલુ રાખી જાણે કાયદાનો કે નોટિસનો ડર ન હોવાનું સ્થાપિત કરી રહ્યા છે. ત્યારે બુધવારે જાગૃત નાગરિકો દ્વારા લાલચાલીમાં ચાલી રહેલા બાંધકામ બાબતે રજૂઆત કરતા પાલિકાના પ્રમુખે ટાઉન પ્લાનિંગની ટીમ બોલાવી મોકલી કામ બંધ કરાવ્યું હતું, પરંતુ 2 કલાક બાદ ફરી કામ શરૂ કરી દીધું હતું. તો પાટણ હાઈવે પરના બિલ્ડરો પણ શોપિંગના કામો ચાલુ રાખતા તેમને પણ બંધ કરવા સૂચના અપાઈ હતી, છતાં પણ બાંધકામ ચાલુ રહ્યું હતું.